આજે આપણે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક પણ આપે અને સાથે સાથે વજન પણ ઘટાડે એવા 2 પ્રકારના સૂપ બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો સૂપ બનાવવા માટે પહેલાં આપણે થોડી દૂધીનો નાનો એવો ટુકડો લીધો છે। તો દૂધીનો સૂપના નામથી લોકો ભાગી જાય કે દૂધી નથી ભાવતી, પરંતુ સૂપ એટલું સરસ બનશે ને કે તમે વારે વારે પીવાનું મન થશે। તો અહીંયા દૂધી છે એ નાનો ટુકડો આપણે સમારી લઈશું। નાના નાના ટુકડામાં સમારી અને ધોઈ લેવાનું છે એકદમ સરસ ચોખ્ખા પાણીથી। ત્યાર પછી આપણે સૂપ માટે કુકરમાં નાખીશું બટર। બટરની જગ્યાએ ચમચી ઘી પણ તમે નાખી શકો છો, અને ઘી બટર તમને ખાવાની ના હોય તો તમે થોડું એવું તેલ નાખી દેવાનું। સાથે આપણે સમારેલું આદુના ટુકડા છે એ નાખી દઈશું, જેથી એકદમ સરસ એવો સ્વાદ અને સુગંધ બંને સારા લાગશે। મિક્સ કરી દઈશું। થોડું સાતળવાનું, આદું છે એને વધારે સાતળવાનું હોતું નથી, નહીંતર એ કડવાશ પકડી લે। હવે એમાં એક મોટું ટમેટું છે એના ટુકડા કરીને નાખ્યા છે, સાથે આપણે દૂધીના ટુકડા નાખ્યા છે, અને 1 ચમચી મેં મગની દાળ છે ફોતરા વગરની પલાળીને રાખી હતી 2 કલાક પહેલાં, એ નાખી દઈશું। બસ 1 જ ચમચી દાળ પલાળવાની છે, જેથી સ્વાદ અને જે કન્સિસ્ટન્સી બને છે ને લુક વાઇઝ બહુ મસ્ત બને છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે। હવે દૂધી ટમેટાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે। હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, તમને પસંદ હોય એ પ્રમાણે, અને થોડું આપણે મરીનો પાવડર, સૂપમાં મરીનો પાવડરનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે। તો હવે આપણે એને પણ મિક્સ કરી દઈશું સરસ રીતે। મિક્સ કરી અને આપણે હવે સૂપ બનાવવાનો છે, એટલે પાણીનું થોડું પ્રમાણ નાખવું પડે, નહીંતર તમે દૂધી છે પોતાનું પાણી છોડતી હોય તો આપણે દૂધીના શાકમાં પાણી નાખતા નથી। પરંતુ સૂપ બનાવવું છે એટલે અહીંયા 1 મોટો ગ્લાસ અને સાથે બીજો અડધાથી ઓછો એટલો, એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે। અને હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી અને 4 વિસલ લગાવી દઈશું, મીડિયમ ફ્લેમ ઉપર જ। લો ફ્લેમ હોય તો તમારે 5 થી 7 મિનિટ એમ જ કુકર રાખી દેવાનું, તો પણ દૂધી સરસ એવી બફાઈ જશે। હવે વિસલ થઈ ગયા પછી એનું પ્રેશર આઉટ થાય પછી આપણે ઢક્કણ હટાવીશું, ત્યાં સુધી નહીં હટાવીએ, જેથી દૂધી છે એકદમ સરસ એવી બફાઈ જાય। હવે અહીંયા દૂધીમાંથી પ્રેશર કુકરમાંથી આઉટ થઈ ગયું છે, તો આપણે દૂધીને ચેક કરી લઈએ। દૂધીને બફાતા સમય પણ લાગતો નથી અને સરસ બફાઈ જાય છે। હું છતાં પણ તમને બતાવી દઉં છું। અને આપણે પાણીનું પ્રમાણ રાખ્યું છે, કેમ કે સૂપ છે, હજી સૂપ આપણે ઘાટું થઈ જશે રેસીપી બનતા બનતા। અને દૂધીનું સૂપ છે, તમે એક નાનાથી લઈ બાળકોથી લઈ મોટાને પાઈ દેશો ને કોઈ એમ નહીં કે તમે દૂધીનું સૂપ બનાવ્યું છે। સાથે આપણે લીલા ધાણા નાખી અને બ્લેન્ડર મારી દઈશું, જેથી એક રસ થઈ જાય અને ધાણાની સુગંધ છે એ પણ સરસ એવી દૂધી સાથે બેસી જાય અને ટેસ્ટ એકદમ સરસ આવશે। તમને લાગશે જ નહીં કે તમે દૂધીનું બનાવેલું છે। સરસ બ્લેન્ડર મારી સ્મૂથ એવી સ્લરી તૈયાર થઈ જાય એટલે આપણે એને ગાળી લઈશું। જે ટમેટાની છાલ જે એક્સ્ટ્રા બધું નીકળ્યું હોય ને એ બધું આપણું ચાણામાં આવી જાય। તો અહીંયા કોઈ પણ મોટી ગરણી લઈ લેવાની તમને જે અનુકૂળ હોય એ, અને એની અંદર સૂપને આ રીતે ગાળી લઈશું, જેથી છાલનો ભાગ હોય ટમેટાનો છે અને કોથમીરના પાન છે, પરંતુ ઘણા લોકોને પસંદ હોય પીવામાં અને ઘણાને નથી હોતા। તો તમે મેથડ એ રીતે બતાવી છે કે તમે જો નથી પસંદ તો આ રીતે પણ કરી શકો અને ઉપરથી પણ નાખી શકાય। કોથમીર આપણા માટે ખૂબ જ સારી હોય છે, પરંતુ છતાં ઘણાને નથી ભાવતી। હવે તમે કન્સિસ્ટન્સી જુઓ, એકદમ સરસ, કલર પણ એવો સરસ અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે, તમે જોઈ શકો છો। હવે આપણે સૂપને ગાર્નિશ કરવા માટે અહીંયા મેં ચીલી ફ્લેક્સ નાખ્યું છે, અને સૂપના ટેસ્ટ એકદમ વધારે સારો લાગે એટલે ચમચી લીંબુનો રસ નાખ્યો છે। જ્યારે સર્વ કરો ત્યારે લીંબુનો રસ નાખવાનો, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે। તો આપણું સૂપ હવે તૈયાર થઈ ગયું છે। એકવાર તમે આ રીતે દૂધીનું સૂપ બનાવશો ને વારે વારે પીવાનું મન થશે, કોઈને ખબર નહીં પડે કે તમે દૂધીનું સૂપ બનાવ્યું છે। એટલું સરસ આ સૂપ બનીને તૈયાર થાય છે। તમને સૂપ કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો અહીંયા મેં ગાર્નિશિંગ કરી દીધું છે ચીલી ફ્લેક્સ અને લીલા ધાણાથી। તો લુકવાઇઝ પણ એટલું સરસ અને ટેસ્ટમાં પણ સરસ, બાળકોને આપશો ને તો એ પણ પી જશે એવું સરસ છે। અને દૂધી છે એ સ્કિન, વાળ ચમકાવે છે, આપણો વેઇટ પણ ઘટાડે છે, પ્લસ એસિડિટીનો ઉનાળામાં કોઈને તકલીફ હોય તો પણ તમે દૂધીનું સૂપ પીવો તો તમારી એસિડિટી પણ મટી જાય છે। તો એકદમ સરસ દૂધી છે, ખૂબ જ ફાયદાકારક હોય છે। હવે આપણે બીજું સૂપ બનાવીશું, જે છે મગનું સૂપ। તો મગ છે એ પણ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ખૂબ ઉપયોગી છે અને ફાયદાકારક પણ। અહીંયા મગ છે એ 1 વાટકી મેં લીધા છે,
જે અંકુરિત થઈ ગયા છે. ખાલી પલાળેલા હોય તો પણ ચાલે અને ફળગાવેલા હોય તો એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તો આપણા માટે ખૂબ સારા અને બાળકોને પણ આપો તો એના માટે પણ સારા છે. સાથે આપણે છીણેલું આદું નાખી દઈશું અને અહીંયા પાણી નાખીશું. જે આપણે સૂપ બનાવવા માટે 2 કપ ભરીને હું પાણી નાખું છું, કેમ કે સૂપ છે એ પાતળું હોય છે એટલે પાણીનું પ્રમાણ થોડું જોઈએ. હવે મગને 2 જ સીટી વગાડીશું, કારણ કે મગ છે ઓલરેડી બહુ સરસ એવા પલળેલા છે એટલે એને બફાતા સમય લાગે નહીં. 2 સીટીમાં એકદમ સરસ એવા બફાઈ જશે. અને પ્રેશર આઉટ થાય ને ત્યાં સુધી ખોલવું નહીં. પ્રેશરને સરસ રીતે નીકળવા દેવાનું. ત્યાં સુધીમાં મગ છે એકદમ સરસ એવા મેસી થઈ જશે. તમે જુઓ ને આ રીતે ટચ કરો તો સીધો જ બેસી જાય દાણો. એકદમ સરસ બફાઈ ગયા છે. તો એમાં પણ આપણે હવે બ્લેન્ડર મારી દેવાનું છે, કેમ કે આપણે સૂપ બનાવવાનું છે. તો મગમાં બ્લેન્ડર આ રીતે મારી દઈશું, જેથી એકદમ સરસ એવી સ્મૂથ સ્લરી તૈયાર થઈ જશે. તો ઘણા લોકો વેઇટ લોસ કરતા હોય છે અને ઘણા લોકો સાંજે સૂપ પીતા હોય છે, જમતા પણ નથી હોતા. તો એમના માટે ખાસ વિડીયો છે કે આ રીતે સૂપ અવનવા હું મારી ચેનલ ઉપર શેર કરતી રહું છું. તો તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. હવે સરસ એવું આપણું મગ છે એ બ્લેન્ડર મારી દીધું છે, એક રસ થઈ ગયા છે. તો હવે એને પણ ગાળી લઈએ. જે ફોતરા છે ને છિલકા મગના એ હટી જશે, કારણ કે તમે પીવામાં જ તમને છોતલા ભાવે નહીં, તો છિલકા છે બધા નીકળી જશે. ગાળી લઈશું. જે પલ્પનો ભાગ છે, દાળનો ભાગ, એ બધો નીકળી જશે અને ખાલી છોતા જ વધશે મગની છાલ. એટલે આપણું સૂપ છે એકદમ સરસ રીતે ગળાઈ જાય. અને જે સૂપ પીતી વખતે આપણને છોતા આવે તો એ પીવામાં ફાવે નહીં. એટલે આ રીતે ગળણામાં ગાળી લેવાનું. હવે અહીંયા આપણો પલ્પ રેડી થઈ ગયો છે. હજી આપણે આગળ પ્રોસેસ કરવાની છે. તો એના માટે આપણે ગેસ ઉપર પેન રાખી અને સૂપનું વઘાર કરી દઈશું. 1 ચમચી જેટલું બટર નાખીશું. બટરની જગ્યાએ ઘી પણ લઈ શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. હવે બટર થોડું એવું ગરમ થાય એટલે તરત આપણે એની અંદર જીરું નાખીશું. જીરું પણ વેઇટ લોસમાં ખૂબ કામ કરતું હોય છે. જેને કહેવાય છે કે પેટની ચરબી ઓગાળી હોય તો જીરુંનો પાવડર પીવામાં આવે છે, જીરુંની ચા પીવામાં આવે છે. સાથે આપણે ચપટી હિંગ નાખી અને હવે આપણે મગનું જે પાણી રાખ્યું છે સૂપ એ નાખી દઈશું અને એને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચલાવતા રહીશું. તો કન્સિસ્ટન્સી તમને જોઈએ એ પ્રમાણે તમારે પહેલેથી પાણીનો ઉપયોગ કરવાનો. ઘણાને ઘાટું પસંદ હોય તો પાણી ઓછું લેવાનું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચપટી એવી હળદર નાખીશું, જેથી જે સૂપ છે એકદમ લીલવણી એવો કલર થઈ જાય. અને શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું. સાથે આપણે અહીંયા મરીનો પાવડર નાખીશું. સૂપ છે એટલે મરીનો પાવડરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ડાયજેસ્ટિવ માટે પણ ખાસ ઉપયોગી હોય છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને 5 મિનિટ જેટલું સૂપને સરસ રીતે ઉકાળીશું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવી જાય અને હળદર ને બધા મસાલા છે એકદમ સરસ એવો સૂપનો કલર આવી જાય. તો સૂપ આપણે ઘણી બધી રીતે મોસ્ટ ઓફ બધાના ઘરમાં સૂપ શિયાળામાં બનતા હોય છે, પરંતુ આ રીતે આપણા સૂપ ઓછા બનાવતા હોઈએ છીએ. પરંતુ સૂપનો ટેસ્ટ, આ સૂપના પર ટેસ્ટ પણ એકદમ સરસ તમને લાગશે. અને ખાસ જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણે એને મગના પાણીને બધું પાતા હોઈએ છીએ, ત્યારે તમે આ સૂપ બનાવો ને તો એમાં ખાસ કામ લાગે છે કે તમે આ રીતે બનાવી બાળકને પાઈ શકો. સાથે હવે સૂપ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો લીલા ધાણા નાખી દઈશું. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, મેં સૂપ પ્રમાણે જ રાખી છે. પરંતુ મગનું સૂપ ઘણા લોકો ઘાટું પીતા હોય છે, તો તમારે પાણી પહેલેથી ઓછું રાખવાનું. હવે સર્વ કરતી વખતે આપણે એમાં લીંબુનો રસ નીચોવી દઈશું, જેથી કરીને આપણા સૂપનો સ્વાદ છે એ ડબલ થઈ જશે, ટેસ્ટમાં વધારે સારું લાગશે. તો અહીંયા આપણું મગનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ એવું પરફેક્ટ સૂપ બનીને રેડી થઈ ગયું છે. તો બંને સૂપની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જો લોકો સૂપ પીવાના શોખીન છે યા તો વેઇટ લોસ કરે છે, એમના માટે ખાસ છે કે તમે આ રેસીપી જુઓ અને જોઈને તમે આને પણ ફોલો કરી શકો છો. તો તમારું પણ વેઇટ લોસ અને તમને નવી નવી રેસીપીઓમાં વેઇટ લોસમાં પણ મજા આવશે. તો પેટ ભરીને પીવો તો પણ વજન ના વધે એવું છે કે તમે પેટ ખાલી રાખીએ તો ભૂખ લાગે, નીંદર ના આવે, પરંતુ આ સૂપ એવા કે પેટ ભરીને પી શકાય અને છતાં વજન બિલકુલ વધે નહીં, ઉલટાનું ઘટે. તો એકદમ સરસ મજાનું આપણું મગનું સૂપ એકદમ લીલવણી તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.